છે તમારું? રીટાબેન. કયું ગામ છે? મંડા. મંડા. કેટલા સમયથી પરેશાન હતા? આ 2 વર્ષથી. હવે કેમ છે? સારું લાગે છે તમને? બધાને અહીં કેમ લાગ્યું કામ? બહુ સરસ કામ લાગ્યું. બહુ આબેહૂબ. તમને કેમ છે અત્યારે? સારું છે ભગવાન? અત્યારે તમને કેમ છે? વજન ઉતારજો હો માતાજી, વજન ઉતારજો બધાય હો ને. તમને કેમ છે? સારું છે ને? હા, તમે વજન ઉતારજો જેને કીધું હોય, અને તમે રેગ્યુલર થઈ જાઓ પછી આવજો બેટા. બોલો બધાય જય હનુમાન. અહીંયા આવો મળે છે ને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. હરેક વ્યક્તિએ મનુષ્ય છે તો મનુષ્ય બનીને કામ કરવા જોઈએ. મનુષ્યના વેશમાં શેતાન બનીને કામ કરવું મહાપાપ છે. એટલે મનુષ્ય બનવું જરૂરી છે. ખાલી ચહેરાને રૂપરંગ હોવા એ મનુષ્યનું મહત્ત્વનું નથી. એવા કર્મ કરવા જરૂરી છે. ધર્મથી શ્રેષ્ઠ છે મનુષ્યના કર્મ. કોણ આવ્યું તું પેલા અહીંયા? સારું થઈ ગયું એટલે તમને મોકલા જાઓ. મેં તો એવો વિચાર કર્યો બધે લેવા જ. મેં કીધું હમણાં મંજીરા વગાડતા જાશે નાખવા માછલા તો કઈ કરવાનું. ચલો ડોસીને પધરાવો દરિયામાં. મેં કીધું એવું કરવા આવ્યા. જવા જો કે છે ફળિયામાં રહેવાની. વસ્તુ નથી એ બાપુ. નિયમ ના क्या जाता वो कहीं नहीं है, हमें क्या करेंगे? દુખાવો તો બંધ નહીં કરવો પડે મારી વાત માં જઈ
શરીરમાં ગરમી બહુ છે એના કારણે ગરમ તાવ રહેતો હોય ને એવું લાગે છે બાકી નબળાઈ બહુ શું જમવાનું શું જમાડો છો તારું દૂધ ખાવતું ગરમ તારું દૂધ નહીં ખાવાનું તમને વાયુનો પ્રકોપ દેખાય શું દેખાય હા, વાયુનો કબજિયાત છે. કબજિયાત છે વાયુનો પ્રકોપ છે એમણે હાલો ને મેલી હાલો એકલા હાલો જોઈ માજી હવે ટેકો લીધા વગર ને હાલવાનું છે કેટલો ફેર પડે એમ. હાલો જોઈ લાવો હાલો તમે માજી જો હિંમત નહીં કરો તો નહીં હાલી શકો તાવ છે અંદર અંદર તાવ ચાલુ છે આટલો આમને ગાઉન પહેરાવાય માથું લાયક છે એમને જરૂર નથી કારણ કે સેજ કપડા કા ઊંચા વાર રાખવા આ હાડી આવી જાય પગમાં જઈને પડે કારણ સવારે જ ઈ પીડાય એટલે આપણને હવે જરૂર નથી કોઈની જરૂર નથી તમારે. હાલો, એકલા આવો. હાલો ને બેન તમે મને વાત ઓછી કરો મારે બીજાના બધાને વારા લેવા છે તમને હલવવાના છે બાપા એ માસતીમાં સુવડાવવાને દવા લગાડવાની જરૂર છે. હાલો ભાઈ તમારે શું પાછા વ્યવ થોડી હિંમત રાખવી પડે. બોલો હનુમાનજી મહારાજ જય. આપણે નિરોગી થવું છે કે આપણા કપડાને સ્વસ્થ કરવા છે તો શું કરવું છે પહેલા શું કરવું છે કપડાને પલાળવા પડે. જેના પલાળવા પછી મેં રોગ લઈ જાય એટલે આપણે ભેગા ઘસી રાખીએ અને મેં નીકળી જાય આબુ ઉદ્યોગ ભલે અને આબુ ન લગાડો ને તો બ્રશ કરો ને તો કારણ કે મેં પડી જશે તો શરીરને એકાગ્ર કરવું જોઈએ અને ધ્યાન કરવું જોઈએ ઓમ હનુમંતે હનુમાનજી મહારાજ તમારો સર્વ રોગ દૂર કરો બધા 1 મિનિટ માટે થાય અને ખાલી અંદર સીતારામ સીતારામ બોલો કે જેથી કારણે તમારો રોગ દૂર થાય અને ફરી પાછા તમે રોગી ન બનો એ માટે તમે ભગવાનને પ્રાર્થના કરો કે હે ઈશ્વર અમારો જે કાંઈ રોગ છે એને દૂર કરી બરોબર છે એક ચિત્ત બનીને કે મન બીજે ના લઈ જાઓ જો મન બીજે લઈ જશો તો દુઃખી થશો મન બીજે નહીં લઈ જાઓ બસ એમાં પોરાવી દો એક વખત હે રામ તારા ચરણે એવા છે હનુમાનજી મહારાજ અમારું બધું દુઃખ તમે દૂર કરો પણ માન મારું બીજે ભટકતું હોય તો હેરાન થાય કે ન થાય? એ જો ઓલા આવે ને તો બહાર બેસે બધા બોલો તમને શું તકલીફ છે? અને આ પગ દુખે ને, આ પકડો. ફોન પે સાથે આગળ વધતા રહો કરતે જા बढ़ते जा કનેક્ટ કરી રહ્યા છીએ બંધ કરી દઈશું વધી જાય બંધ કરવા સુવાસ બંધ કરી દઈશું
થોડો ઘણો હાલવું જોઈએ નકર પછી ખાવ સુવાસ બંધ થઈ જાય તો ઉપર હોય ખોટું કીધું આ મરચું નાખો ના નથી પણ નાખવું છે તો વધારે મરચું થઈ જાય શું થતું? कनेक्ट कराई હાલો ઘોડી જોશે હાલો એમને ઘોડી વગેરે હાલશો વળી મૂકી દ્યો. હલા હે જોઈ કે નહીં હલે હાલો ને હાલો ટેકો એમ લાગે મારા બેટું ઘરવાળી એટલે ઘોડી આવે હા, યા. ઘરવાળા વચ્ચે હો બધાય લઈને જ આવ્યા છે. હાલો તમારા બેટું બોલો. કાંઈથી કઈ જોઈ જરા ઓછું નાખે. મને આમાં બધાય દુખે છે. ના આવે. પેટમાં ને કઈમાં ને કઈમાં ને. ઊભા થાવ. દૂધી આપણે બે હજી એક સેકન્ડ આપણે બાકી. ખાઈ કા હાંફી દૂધીમાં અવાજ આવે છે. બધું બોલો જય હનુમાન બોલો. જય હનુમાન. જય હનુમાન. એ જા. અને આ પગ પૂછે ગોઠણ. એલા કરો ને હાલો સુવા ચડાવો મેં તો કીધું જોરદાર હાલો તમે નતા ચાલતા સુવા ચડ્યો આ એમ નો ચડે મેં કીધું મારી દવા દીધી ભાઈ ગમે સુવાસ નો ચડે. ઓલા ભાઈ હમણાં સુવાસ ની દવા લઈ ગયા તમારી સામે કારણ કે સારું હોય એટલે લઈ ગયા. B12 ની કમી છે તમારે છે ને ઇન્જેક્શન નહીં દેતા હવે દવા દેશે તો ખાલી પીવાની બેસી જવાનું આમાં જોયું મેં એટલે કીધું કે B12 ની કમી છે કમરેથી આપો પગ દુખે છે આ સુઈ જાવ સીધા તમે ગોઠણ એક કેવડાવે છે. એકવાર આવ્યા પાટમાં દુખે એ નથી બનાવ્યું. ગોઠણ બોટમ ખોલ નાખો એટલે જ. અને આમાં ઊભું નથી. એટલા ખોલ નાખો બેહીને ઊભું નથી થવાતું. હમણાં ઠેકડામાં રહું ઉભા થઈ જાઓ તમારા બાજુમાં કોક તો જોઈ ને એકલા એકલા તમે વળી કંટાળી જાવ મારે શું કરવું અમે એકવાર આવ્યા ને એટલા બધા ભૂલીને આવી થઈ જાવ ખોલ નાખો પગ. તમારે પગ ખોલ નાખો બેસી જાઓ હવે શાંતિથી બીજું કઈ નતું ને અહીં બેસી જાઓ આ બધી લાઈનમાં તમારો વારો લાઈનમાં આવશે દાદાનો હા દાદાને લાઈનમાં પગ ઊંચા રાખો બધાય એટલે આ બગડે નહીં નકર પોતા કોણ મારશે નકર તમે આવતા જાઓ કોક કામ કરવા તો હારું નહીં. કામ વાળાઓની બહુ જરૂર છે અમારે લગાડો યાર. શું કરવું તો બેટા આવા એટલા ફિટિંગ કપડાં પહેરીને ન હોય અહીંયા આવો ને એ કપડાં